આદિવાસીઓને જળ જંગલ જમીન સરકાર અવનવા પ્રોજેક્ટો લાવીને છીનવવા માંગે છે। અહીંયાની જે મૂળ સમસ્યા એવી છે સાહેબ કે અમને કોઈ રોજગારી નથી રોજગારી જ નથી મળતી। પછી પાયાના પ્રશ્નમાં રોડ રસ્તા તમે આવ્યા છો એટલે રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નથી, શિક્ષણનું કોઈ ઠેકાણું, કોઈ શાળા કોલેજ હોસ્પિટલ દવાખાનું કે એવી તેવી જે પાયાની સુવિધા જે મળવી જોઈએ તે સુવિધા પણ મળતી નથી। જે જંગલની જમીનો આપવાના બદલે જમીનો આ વિસ્તારની લઈ લેવા માંગે છે, તો આ વસ્તુઓ ખરેખર ખોટું થઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ઘેસવાડી ખાતે કોંગ્રેસનો કાર્યક્રમ હતો। કોંગ્રેસે હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે। આદિવાસી વિસ્તારની અંદર જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે જેના વિરોધનો કાર્યક્રમ હતો ત્યારે સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરશું। આ પ્રોજેક્ટને લઈને વિરોધ કરવાનું મુખ્ય કારણ આજે નસવાડી તાલુકાના ઘેસવાડી ગામે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ આજે ભેગો થયો છે। વિરોધ પર કરવા પાછળનું કારણ એ છે કે આદિવાસીઓને જળ જંગલ જમીન સરકાર અવનવા પ્રોજેક્ટો લાવીને છીનવવા માંગે છે। વાડિયાની અંદર 18 જેટલા ગામો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થાય છે અને આંબાડુંગરમાં જીએમડીસીના કારણે પણ આજુબાજુના ગામના લોકોને ઘણી બધી તકલીફો થાય છે। એમનું જળ જંગલ જમીન વિસ્થાપિત થવાનો ઘણો મોટો પ્રશ્ન છે। એટલે આજે ઘેસવાડી ગામે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આજુબાજુના ઘણા આદિવાસીઓ આ વરસાદમાં પણ આ વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરીને અન્ય પણ છે એમને પૂછીશું કયા કયા મુદ્દે તમારો વિરોધ છે, જે પ્રોજેક્ટ આવે છે એ બાબતે? પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં તો છે જ, પણ મૂળ વાત અહીંયાની જે મૂળ સમસ્યા એવી છે સાહેબ કે અમને કોઈ રોજગારી જ નથી મળતી। પછી પાયાના પ્રશ્નમાં રોડ રસ્તા તમે આવ્યા છો એટલે રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નથી અને શિક્ષણનું કોઈ ઠેકાણું, કોઈ શાળા કોલેજ હોસ્પિટલ દવાખાનું કે એવી તેવી જે પાયાની સુવિધા જે મળવી જોઈએ તે સુવિધા પણ મળતી નથી। અને ઉપરથી જે લોકોની જે જરૂરિયાત અને સમસ્યા દૂર કરવાની જે વિકાસના કામો કરવાના હોય તેના બદલે આવા જે હાઇડ્રો પ્રોજેક્ટ છે, જીએમડીસી છે, એવા પ્રોજેક્ટો લાવીને અમને વિસ્થાપન કરવાનું કામ થઈ રહેલું છે। એટલે અમે આદિવાસી સમાજ સંગઠિત થઈ આવા બધા પ્રોજેક્ટોને અહીંયાથી ખદેડવા માંગીએ છીએ। પરંતુ જો સરકાર એવું કહે કે તમને રોજગારી મળશે અને અન્ય લાભો મળશે તો તમે પ્રોજેક્ટ થવા દેશો કે પ્રોજેક્ટનો વિરોધ જ કરશો? ના, અમને રોજગારની વાત જ નથી થતી। અમે અહીંયાથી 20 કિલોમીટર કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે, ત્યાં પણ ઘણા બધા આદિવાસીઓની જમીન છીનવાઈ ગયેલી છે, તોય છતાં ત્યાં રોજગારી આપવામાં આવતી નથી। તો અહીંયા પણ અમારે ત્યાં પણ પ્રોજેક્ટ બનાવી દેશે અને અમને કોઈ રોજગારી આપશે નહીં સરકાર। અમને સરકાર પર ભરોસો નથી। અન્ય પણ છે એમને પૂછીશું। શું કહેશો ભાઈ, તારું નામ? તમારું શું કહેશો, ક્યાં ગામના? ગીસાભાઈ બોલ્યા બરાબર છે। જે તમે એક બીજા ભાઈ છે એમને શું નામ તમારું વડીલ? બોલો। ખાસ આ પ્રોજેક્ટનો વિરોધનું કારણ મુખ્ય આ પ્રોજેક્ટનું વિરોધ કારણ કે આ વિસ્તારની પ્રજાને નુકસાન થાય છે, બહુ વિનાશ થાય છે, એટલે અમે આ પ્રોજેક્ટને બહુ વિરોધ કરીએ છીએ। કેમ કે અમારે આ વિસ્તારમાં આદિવાસી સમાજ વર્ષોથી બાપ દાદાથી રહે છે, તો આને સરકારે ઉદ્યોગપતિને આપી દેવા માગે છે અને સ્થાનિક લોકોને, જે ગરીબ લોકોને જે તે જોઈતું વસ્તુ નથી આપતા। શિક્ષણ છે, આરોગ્ય છે, રસ્તા સડક છે, મોબાઈલ ટાવર છે, શિક્ષણ છે, ઓરડા છે, જંગલ જમીન છે। છોટાઉદેપુર જિલ્લામાં 17,000 ઉપર જંગલના દાવા થયા છે અને જે જંગલની જમીનો આપવાના બદલે જમીનો આ વિસ્તારની લઈ લેવા માંગે છે, તો આ વસ્તુઓ ખરેખર ખોટું થઈ રહ્યું છે। અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં 10,000થી ઉપર જંગલની જમીનોનો દાવા ફાઇલો મંજૂર કરવાના બાકી છે, તો જમીનો આપવાને બદલે જમીનો લઈ લેવા માંગે છે, લોકોને ઉજાડી દેવા માંગે છે। આ વિસ્તારને ટાર્ગેટમાં છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમારે નસવાડી તાલુકાનું અને કવાંટ તાલુકાના આંબાડુંગર ગામે જીએમડીસીનું પ્રોજેક્ટ બનાવે છે, એ પણ આજુબાજુ ગામને 20-25 ગામને નુકસાન થશે, અસર થશે, એટલે ઘણું નુકસાન છે। એટલે અમને ગમે તેમ કરીને ઉજાડવા માંગે છે આ સરકાર। એટલે ખરેખર પણ સરકાર તરફથી જો આ પ્રોજેક્ટની અંદર રોજગારી આપવામાં આવે અને લાભો જે આપવામાં આવે તો તમે પ્રોજેક્ટ મંજૂર કરશો? રોજગારી તો આટલી હજારો પબ્લિકને કઈ રીતે રોજગારી પૂરી પાડશે? કે આ એરિયામાં ઓછામાં ઓછી તો નસવાડી તાલુકાનું ને કવાંટ તાલુકાની
70-80 હજાર તો આ એરિયામાં પબ્લિક રહે છે, આદિવાસી પ્રજા. તો આ એરિયામાં રહેનારી પ્રજાને કઈ રીતે રોજગારી કે જીવન જરૂરિયાત પૂરી પાડવાનું છે સરકાર? સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સરકાર પાસે આ પ્રોજેક્ટને લઈને શું અપેક્ષા છે? પ્રોજેક્ટને લઈને અમારે કશું અપેક્ષા નથી. સરકાર કંઈ આપવાની નથી. આ સરકાર સરકાર આપવા કે સરકાર એવું કે તમારી તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર થાય, પ્રોજેક્ટને લઈને પ્રોજેક્ટ સરકાર બનાવે અને તમારી તમામ માંગણીઓ સ્વીકારે, નોકરીની માંગણી અને જમીનનું જે વળતર છે એ પ્રકારની માંગણી જો સ્વીકારવામાં આવે તો તમે શું પ્રોજેક્ટને મંજૂરી આપશો કે પછી પ્રોજેક્ટ તમારે જોતો નથી? શું કહેશો એ બાબતે? આ તો સરકારની એક લોલીપોપ તરીકે છે. સરકાર લાલચ આપે છે, સરકાર આપવાની નથી. અને આ સરકાર પાસે આશા રાખતા નથી અમે, કેમ કે અનેક પ્રકારે લોકોને કિસ્સા કાતરું સરકાર છે. કેમ કે આ સરકારમાં બહુ મોટી નુકસાની છે. કેમ કે આ સરકાર આદિવાસીઓની સરકાર નથી. આદિવાસીઓને આ સરકાર બિલકુલ નુકસાન કરવા માગે છે, નાશ કરવા માગે છે. એટલે અમે આ સરકારને બહુ વિરોધ કરીએ છીએ. અમે આ પ્રોજેક્ટ થવા દેવા માંગતા નથી. તો તમે જોયું કે અહીંયા સ્થાનિક જે લોકો હતા તેમના દ્વારા જે પ્રોજેક્ટ છે તેને લઈને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તમે જોઈ શકો છો કે આ જે વરસાદની અંદર આદિવાસી સમાજના લોકો અને આ વિસ્તારના જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા ને તેમને પોતાની જે વાત પણ કહી છે અને ખાસ કરીને જે કોંગ્રેસે આ પ્રોજેક્ટ ના થાય એ માટે આદિવાસીનું સમર્થન કર્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ પ્રકારના કાર્યક્રમ થાય છે. કારણ કે છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરીએ તો રાજકીય રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. ધારાસભ્યથી લઈને સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ મુદ્દો મહત્વનો રહે છે કે નહીં. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.